હવે આપણે દાખલા નંબર 3 જોવાનો છે. 3 ની અંદર આપણે પહેલા રકમ જોઈ કે ભાઈ વિસ્મય, અભિજીત અને કૃણા 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વત્તા લખવાના 10% લેખે કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે મિત્રો આ દાખલો જે બે રીતે ગણવામાં આવે છે, તમને જે યોગ્ય લાગે એ પદ્ધતિ તમે ઉપયોગ કરી શકો છો. હવે પહેલી પદ્ધતિ જો તો આપણા ભાગીદાર છે કેટલા છે? 3 છે કે ભાઈ વિસ્મય, અભિજીત અને કૃણા. હવે આપણને પ્રમાણ પણ આપેલું છે એનું 3:2:4 છે. હવે આપણને કીધું છે કે ભાઈ ભાગીદાર છે અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. જો આપણે અંડરલાઈન કરેલી છે તો આપણે અહીં લખશું કે ભાઈ નફો છે એ અભિજીતના ભાગે ₹30,000 આવે છે. નહીં? હવે આ દાખલો છે આપણે બે રીતે જોવાનો. જો પહેલી રીત જો કે ભાઈ અભિજીતનો ભાગ કેટલો છે તો કે ભાઈ બે ભાગ છે. અહીંયા નફો કેટલો આપેલો છે? 30,000 આપેલો છે. તો સામાન્ય રીતે આપણે ગણતરી કરી શકીએ કે ભાઈ અભિજીત છે એનો એક ભાગ આવે તો એક ભાગે નફો કેટલો આવે તો 30,000 ભાગ્યા 2 કરો તો એક ભાગે નફો કેટલો થઈ ગયો? 15,000 રૂપિયા આવી ગયો. તો હવે તમે કેલ્ક્યુલેટર વગર પણ ગણતરી કરી શકો કે ભાઈ એક ભાગે 15,000 નફો છે તો 3 ભાગે કેટલો નફો આવી જાય તો 15 તેરી 45,000 રૂપિયા નફો આવી જાય. તો 4 ભાગે પણ કેટલો નફો આવી જાય કે 60,000 રૂપિયા નફો આવી ગયો. મિત્રો કુલ નફો કે આપણી પાસે. તો હવે આ કુલ નફાની અંદર આપણે સરવાળો કરીએ કે ભાઈ કુલ નફો બરાબર 45,000 પ્લસ 30,000 પ્લસ 60,000. આનો ટોટલ આપણે કરીએ તો 1,35,000 નફો છે. નફો કુલ આપણને મળી. હવે 1,35,000 કુલ નફો મળ્યો ત્યારબાદ આપણે મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. તો મેનેજરનું કમિશન બરાબર કે ભાઈ કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. તો કુલ નફો આપણી પાસે કેટલો છે કે ભાઈ 1,35,000 નો નફો છે. કમિશનનો દર આપણને કેટલો આપેલો છે? 10% આપેલો છે ભાગ્યા 100. આ મીંડું ગયું આ ગયું આ ગયું. તો કમિશન કેટલું આવી ગયું? 13,500. તો ભાઈ મેનેજરને કમિશન 13,500 રૂપિયા મળી ગયું. નહીં? તો અહીંયા જો કે ભાઈ 3 નો નફો આવી ગયો તો અહીંયા પણ એક ટીક થાય છે. કુલ નફો આવી ગયો અહીંયા પણ એક ટીક થાય છે. મેનેજરને કમિશન 13,500 આવી ગયું તો અહીંયા પણ એક ટીક થાય છે. 3 ટીક થાય. 3 એક ટીકના 1 માર્ક છે તે 1 માર્ક બોર્ડ વાઇઝ આપવામાં આવે છે. તો કુલ દાખલાના કેટલા ગુણ થયા? 3 ગુણ થયા. નહીં? વ્યવસ્થિત તમે મેળવી શકો. હવે આપણે બીજા નંબરની રીતની વાત કરતા હતા. હવે જો રીત નંબર 2. દાખલો તો આનો જ છે. હવે જો આપણે આપેલો છે કે ભાઈ ભાગીદારો છે 3 છે વિસ્મય, અભિજીત અને કૃણા. હવે આપણને નફો આપેલો છે કે ભાઈ અભિજીતનો નફો છે એ 30,000 રૂપિયા આપેલો છે. કેટલો આપેલો છે? 30,000 રૂપિયા આપેલો છે. તો હવે આપણે ત્રિરાશિ અહીંયા મૂકવી પડશે કે ભાઈ વિસ્મયના ભાગે નફો કે ભાઈ બરાબર કે ભાઈ 2 ભાગે નફો 30,000 હોય તો 3 ભાગે કેટલો નફો? તો 30,000 ગુણ્યા 3 ભાગ્યા 2. અહીંયા 15 તેરીને કેટલા આવી ગયા? 45,000. અહીંયા પણ આપણે 45,000 મૂકી દીધા. હવે આપણે કોનો નફો ગોતવાનો છે એટલે કે ભાઈ કૃણા. તો કૃણાના ભાગે નફો બરાબર કે ભાઈ 2 ભાગે નફો છે 30,000 રૂપિયા છે તો 4 ભાગે કેટલો? તો 30,000 ગુણ્યા 4 ભાગ્યા 2. 30,000 ભાગ્યા 2 કરો એટલે 15,000. 15,000 ગુણ્યા 4 કરો એટલે 15 ચોકુની કેટલા થઈ ગયા? 60,000 થઈ ગયા. 3 નો નફો મળી ગયો. 3 નો નફો મળી ગયો
બરાબર 1,35,000 રૂપિયાનો કુલ નફો આપણને મળી ગયો. ત્યારબાદ આપણે મેનેજરના કમિશનની ગણતરી બરાબર કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. તો અહીંયા કુલ નફો છે 1,35,000 ગુણ્યા 10 છેદમાં 100. આ મળી ગયું આવી. તો આપણને આવી ગયા 13,500 કે ભાઈ મેનેજરને કમિશન. હવે મિત્રો આપણે જોયું કે દાખલો છે એ દાખલો બે રીતે આપણે ગણી શકીએ છીએ. જે રીત આપણને સહેલી લાગે એ રીત મુજબ આપણે જે આપણો દાખલો છે એ દાખલો સમજવાનો છે. તમને જરૂરથી આ દાખલો સમજાઈ ગયો છે. છતાં પણ કોઈ પણ ડિફિકલ્ટી લાગે, તમને ન સમજાતું એવું લાગે તો ચિંતન સાહેબનો મોબાઈલ નંબર નીચે આપેલો છે. એ મોબાઈલ નંબર ઉપર WhatsApp કરો અથવા તો ફોન કરો. તમારો પ્રશ્નનો જરૂર જવાબ મળશે. નેક્સ્ટ આપણે આની પછીનો દાખલો સમજીશું. જય